મિત્રો, મારું નામ જયરાજ છે અને હું 35 વર્ષનો છું. હું ગામડાની અંદર રહેતો હતો. મને ત્યાં કોઈ કામ મળતું ન હતું. મેં ઘણી કોશિશ કરી કે હું મારા ઘરનો ખર્ચો ઉઠાવું, પરંતુ ગામડામાં રહીને ઘરનું ગુજરાન ચલાવવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. મારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેને કારણે હજી સુધી મારા લગ્ન થયા નથી. પરંતુ હું પણ એક યુવાન છું અને યુવાન તરીકે મારી પણ કેટલીક અંગત ઈચ્છાઓ છે જે માત્ર ને માત્ર કોઈ મહિલા ઉમેદવાર પૂરી કરી શકે છે. હાલ મારી ઉંમર 35 વર્ષની થઈ ચૂકી છે, પરંતુ હું નોકરીની શોધમાં આમ તેમ રખડતો રહું છું. હવે મને એવું લાગી રહ્યું હતું કે આ નાના ગામડાની અંદર મને કોઈ કામ કે નોકરી મળવાની નથી. એટલે હું શહેરમાં આવ્યો. શહેરમાં આવ્યા પછી મને ઘણા બધા મિત્રો મળ્યા. એમાંથી એક બે દોસ્તોને મારી મજા કરવાની આદત વિશે ખબર પડી, જેને કારણે મને તેના એક ગ્રુપ સાથે મેળવ્યો, જેની અંદર મહિલાઓ અને પુરુષો પણ હતા. તે બધાની અંદાજિત ઉંમર 30 થી 40 વર્ષની વચ્ચે હશે અને તે લોકો સાથે મેં વાતચીત કરવાનું ચાલુ કર્યું. એક મહિલાની વાતચીત બાદ તે મહિલા મને પસંદ કરવા લાગી અને મને તે ખૂબ જ ગમતી હતી, જેને કારણે અમે ઘણી બધી વખત બહાર પણ જતા અને એકબીજા સાથે સારો એવો સમય વિતાવતા. પરંતુ તે એક ઓફિસમાં કામ કરતી હતી. તેને લીધે તે મને પૂરતો સમય આપી શકતી ન હતી અને જ્યારે પણ મારે તેની જરૂર પડતી તો હું તેને ફોન કરતો. એક સાંજે હું ઓફિસેથી ઘરે આવી રહ્યો હતો ત્યારે તેનો મને ફોન આવ્યો અને તે મારી સાથે મનગમતી વાતો કરવા લાગી. ત્યારબાદ મેં તેને મળવા માટે જણાવ્યું, એટલે તેણે મને હા પાડી અને અમે બંને બહાર થોડોક સમય માટે રહ્યા. પછી તે કહેવા લાગી કે મારી પણ ઘણી બધી ઈચ્છાઓ છે. હું તમારી સાથે આટલો સમય આનંદથી રહેવા બદલ મને પણ તમારી સાથે રહેવાની ખૂબ મજા આવે છે, જેને કારણે મારે તો તમારી સાથે આનંદ અને મજા કરવી છે. શું તમે મને મજા કરાવી શકશો? આ સાંભળીને મને તો ખૂબ જ ખુશી થતી હતી, કારણ કે ઘણા સમય પછી મને કોઈ મળવાનું હતું અને જેની સાથે હું લાગણીસભર રહીને ઘણી બધી મજા કરી શકવાનો હતો. એક દિવસ જ્યારે મારા ઓફિસની અંદર રજા હતી ત્યારે અમે બંને એક હોટલ રૂમની અંદર ગયા અને રૂમમાં જતા તે ધીમે ધીમે મારી નજીક આવવા લાગી અને ત્યારબાદ તે મને ભેટી પડી. પછી રૂમની લાઇટ બંધ કરી અને અમે બંને ભેગા મળીને ખૂબ જ ભારે મજા કરી, આનંદ કર્યો અને જિંદગીની દરેક મોજને માણી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.